નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। નિરોણાના યુવા રોગાન કલાકારને મળ્યો ઇંગ્લેન્ડનો પ્રતિષ્ઠિત ગ્લોબલ બુક ઓફ એક્સલન્સ એવોર્ડ। કચ્છની રોગાન ખરકી ચર્મન લાખ વણાટ જેવી 5 કલા માટે વિખ્યાત પાવરપટ્ટીના મુખ્ય મથક એવા નિરોણાની રોગાન કલા હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકી ચૂકી છે। આમ તો રોગાન કલા લગભગ 400 વર્ષ જૂની કલા છે। સદીઓ પહેલા આ કલા કચ્છ ઉપરાંત રાજ્યના ઘણા બધા સ્થળે વિકસિત હતી, પણ વચગાળાના સમય દરમિયાન આ કળા લુપ્ત થવાના આરે આવીને ઊભી રહી ગઈ હતી। જોકે કચ્છમાં જ મહદઅંશે કલા જીવિત હતી, કેમ કે રોગાન કલાના અથાગ મહેનતના પ્રમાણમાં મહેનતાણું નહીવત મળવાને કારણે ધીરે ધીરે રોગાન કલાકારોએ કલાથી વિમુખ થતા ગયા। પરંતુ નિરોણાના 2 પરિવારોએ પોતાની આગવી સૂઝબૂછથી ધબકતી કરી અને કલાનો વિશ્વમાં ડંકો વગાડી દીધો। રોગાન આર્ટના કલાકાર અબ્દુલ ગફુર ખત્રીને તો પદ્મશ્રી એવોર્ડ પણ મળી ચૂક્યો છે। તે ઉપરાંત અન્ય પણ ઘણા બધા એવોર્ડ મેળવ્યા છે। 2016માં સ્ટેટ એવોર્ડ તેમજ 2021માં નેશનલ કમલાદેવી એવોર્ડ મેળવનાર નિરોણાના યુવા રોગાન કલાકાર મોહમ્મદ રિઝવાન ખત્રીની રોગાન કૃતિ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાપાનના વડાપ્રધાનની તેમની ભારત મુલાકાત વખતે ભેટ સ્વરૂપે આપી હતી। જાપાનના વડાપ્રધાને પણ રોગાન કલાની ખૂબ પ્રશંસા કરી હતી। મોહમ્મદ રિઝવાન ખત્રીની ગ્લોબલ બુક ઓફ એક્સલન્સ એવોર્ડની પસંદગી થતાં સગા સંબંધીઓ તેમજ મિત્ર વર્તુળ તરફથી અભિનંદનની વર્ષા વરસી રહી છે। મહેશ સોની, કલમ યુદ્ધ સમાચાર, નખત્રાણા। खत्री रोगन आर्ट निरोणा। तो रोगन आर्ट अमारी फैमिली में पेढ़ी दर पेढ़ी चालतुं आवे छे। हूँ हमणां 8મી पेढ़ी काम करूँ छूँ। तो आने अमे लोकोए इम्प्रूवाइज करी छे। आजथी 30 वर्ष पहला रोगन आर्ट में आવું ઝીણું કામ ન થતું હતું। મારા દાદાજી એમના દાદાજી બહુ રફ કામ કરતા હતા। અમે લોકોએ એને ઇમ્પ્રૂવાઇઝ કરી આર્ટ ફોર્મમાં લઈને અહીંયા પહોંચાડ્યું છે। તો ગવર્મેન્ટનો સારો સપોર્ટ મળે છે અમારી ફેમિલીમાં। तो मोदी साहब જ્યારે બી બહાર જતા હોય છે, હમણાં લાસ્ટ ટાઈમ જાપાન ગયા હતા, તો અમારી ફેમિલીની બનાવેલી પેઇન્ટિંગ જાપાનના વડાપ્રધાનને ગિફ્ટ કરી હતી। તો આ અમારા માટે ખૂબ જ ગૌરવની વાત છે। ઓકે।